मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. લોકની સાથેની વાતચીતની પ્રવૃત્તિ તેના બે ભાગ. આમની વાત છે ને, મેં આત્મદર્શન સમ્યક દર્શન સામેલ હોય અને તે ઉપરાંત સ્વરૂપની પરણતી એટલી વિતરાગી દશા વિશેષ થઈ હોય. એવા મનને શુદ્ધુપયોગમાં ન હોય એમ કરનાર હમંતામાં ત્યારે એને શુદ્ધ વિકલ્પ શુદ્ધ રાગ આવે. એ બીજા સાધુની હૃદાવત નાખીને શુદ્ધ ધર્મને નહીં પામેલા જેવો સાથે પણ વાતચીતને પ્રસંગ હા એ શુદ્ધ ભોગીને નિંદિત નથી એટલે ભાવ એ વાત બનાવે છે. વયાવત નિમિત્તમ ગિલાન ગુરુ બાળ વૃદ્ધ સુમણાનમ લોકી જન સંભાષા નિંદિકા વાસ્તુ દુકા. સેવા નિમિત્તે રોગી બાળક ભદગુરુ સમણોતમી લૌકિક જનો વાત શુભ ઉપયોગયુક્ત નિંદિત નથી એની ટીકા. શુદ્ધાત્મ પ્રણતિને પામેલા રોગી છે શરીરે, પણ સાધુ કેવા છે? આત્માના પવિત્ર ધર્મની વિતરાગ દશાને પામ્યા છે. એને પહેલી વાત લીધી. શુદ્ધાત્મ પ્રણતિ આત્મા પવિત્ર ચિદાનંદ એવો જે આનંદ ને જ્ઞાન ભાવ શુદ્ધ એની પરિણતિ એટલે અવસ્થા રૂપને પામેલા છે એને સાધુ કહીએ. સમજાવું? એને એવા જીવો કેવા છે કે રોગી છે. શુદ્ધાત્મ પ્રણતિ પામેલા રોગી શરીરનો સ્વભાવ છે, અંતર આત્માને ધર્મનું ભાન છે, શુદ્ધ ચૈતન્ય આનંદની અવસ્થા છે, પણ કોઈ પૂર્વના કર્મને કારણે ધર્મીને પણ રોગ હોય. એ ખોટી વાત છે. કેવડીનો રોગ હોય ને સર્વજ્ઞ પરમેશ્વરને રોગ
હોય નહીં. જેને ત્રણ કાળ ત્રણ લોકનું અંતર જ્ઞાન વિકસું ખીલ્યો ને અનંત આનંદનો અનુભવ એવા સર્વજ્ઞને રોગ હોઈ શકે જાણો. ત્રણ કલાક કરતા આવી 3 કલાક કરતા આવી એટલું શબ્દ નો સમજે હે ત્યાં ત્યાં રામજી 3 કલાક મૂર્તિ મૂર્તિ રામજીના શિષ્ય તમામ 3 કલાક આમ જોઈએ આમ આવી મૂર્તિ જોઈને દિગંબર 3 કલાક ચાલે. આ સવાર નતા રેખા નામ દર્શન સુંદર દર્શન ની એવી વ્યાખ્યા આવું થોડું છું. આ તો ક્યાંય હલવે મારા સવાર સમાજની વાત હતી ને એને આ તો હજી રાંધા બહાર ના આવી મૂર્તિઓ ને આવી મૂર્તિ નો બાપુ વિતરાગ મૂર્તિ સુધરાગ હોય ત્યારે વિતરાગ એવી પ્રતિમા અનાદિથી ચાલે છે. એનું જે રૂપ હોય એવું સામે પ્રતિબિંબ હોય ને એની 3 કલાક માથા પૂછશે. માંડવ ના હતા આમાં પ્રતિમા તો વિતરાગ મુદ્રા એને માથે કાંઈ ન હોય. એને એક જળાભિષેક સાફ કરવા હોય. એ દર્શન કરનારને શુભ ભાવ હોય તો ત્યારે નિમિત્ત કહેવામાં આવે. એનાથી કંઈ થતું નથી. શુભ ભાવ થતું એવા પ્રતિમા નિમિત્ત રૂપે એની ચર્ચા કે 3 કલાક ના થાય. અહીં તમે સંગત દર્શન આવી વ્યાખ્યા કરો ત્યાં લોકોને આવું થતું શું છે સત્ય એ માટે પ્રવચન સારી રીતે પ્રાથમિક પ્રશ્ન કરે. સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ પરમાત્માએ જે માર્ગ કયો તે માર્ગની રીત અને પદ્ધતિ આ છે. એ સિવાય બીજી હોઈ શકે એને સમજાવે છે. ગ્રસ્તાશ્રમને પણ તમે આ રીતે મુનિનો માર્ગ પણ આવો હોય છે. એની શ્રદ્ધાનું ઓળખાણ કરો. અમુક તો મને પણ કે આવા હોય તો આવા હોય એનું જ્ઞાન તો કરો. આ બધું ગપ ગપ હાલે છે બધું. એને એ સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ પરમાત્માએ જેને 1 સેકન્ડના સંવાદમાં 3 કાળ 3 લોક જાણ્યા એની વાણીમાં આવેલી આ વાત એમના પ્રવચન સાર છે. ભગવાનની વાણીનો સાર શું કે છે? સાધુ એને કહીએ જેને દેહથી અને પુણ્યપાપના વિકલ્પના રાગથી આત્મા જુદો છે એવું અંતર અનુભવને શુદ્ધની દશા પ્રગટ થઈ છે. ભાઈ એમ લખે ને જુઓ આચાર સદુપયોગ રૂપી મનુષ્યનો અંગીકાર કરીને એમ ના લખ્યું. આજે કે સદુપયોગ આત્મે હોય નથી શુભમાં શુભમાં મોક્ષમાં પ્રકાશમાં આપણું ઘણા વખત હવે ઉલ્લંઘનજીએ શાસ્ત્રોનો સાર હજારો ગોતીને મૂકેલો છે. એને માનવું નથી. કલ્પના ઘરની કરી આચાર ઉપાય સાધુ એને કહેવા કે જે વિરાગી બની વૈરાગ સમસ્ત પરિગ્રહ છોડી જેને કોઈ પણ વસ્ત્રનો તાણો મંગોટીનો વસ્ત્રોનો ધાગો ન હોય અને સદુપયોગ મુનિ પણ અંગીકાર કરી સદુપયોગ રૂપ મુનિ પણ અંગીકાર કરી
અઠ્યાવીસ રૂપિયા મુનિ પણ અંગીકાર કરી એમ નથી કહ્યું. હે હા એથી વખતે એવી વાત છે લોકોને ખબર નથી. સાધુ પદ એટલે શું મુનિ પણ કોને શુદ્ધ ઉપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરી ભાષા આવી છે. આ દયાદાન વ્રતના વિકલ્પ તો શુભ રાગ છે. એથી રહિત આત્માના આનંદનો શુદ્ધ ઉપયોગ રૂપ પ્રવૃત્તિ થાય એને અહીંયા સાધુ અને આચાર ને ઉપાધ્યાય કહેવામાં અંતરંગમાં તો એ શુદ્ધ ઉપયોગ વળી પોતે પોતાને અનુભવે છે. એવી તો આ પંચમારાના સાધુની વાત કરે છે. આ તો તરંગમાં શુદ્ધ નિર્વિકલ્પ અંતર વિતરાગ પરિણતિ પર્યાય દ્વારા આત્માને અનુભવે છે. એવા આચાર્ય અને ઉપાધ્યાય સાધુ હોય. આ સિવાય આચાર ઉપાધ્યાય સાધુ માને એ બ્રહ્મણા અજ્ઞાન છે જ નહીં. કે છે શુદ્ધાત્મ પર્યાય પરણતી દશાને પામેલા એવા રોગી. શરીરમાં રોગ હોય કોઈ કે આવી ધર્મ દશાને રોગ, બીજાનો રોગ તો આવી જાય ને. અરે અમને ખરા તો શું પાવે છે આશીર્વાદ જાઓ રોગ કરી દીધો. તો એનો સિંહનો યોગ હોય તો રોગ ચડે. કઈ ઘરના આશીર્વાદ થી રોગ ચડતો એ સમજાય સાધુ સમજાય ક્યાં પૈસા રોગ લો હે અહીં તો કે છે કે આત્માના અંદરમાં આનંદની લક્ષ્મી પડી છે. આત્મા પોતે સત શાશ્વત ચિત્ત ઘન આનંદ કંદ છે. આનંદ ને સુખ આત્મામાં પડ્યું છે, ભર્યું છે. એ આનંદથી ખાલી નથી પણ એને ભાન નથી. એવા આનંદ સ્વરૂપને શુદ્ધાત્મ પરિણતિ દેખો. શુભને પામેલા છે ને છે એમ નથી કહ્યું. એવા પામેલા રોગી જીવ હોય, રોગ હોય. અનંતકુમાર ચક્રવર્તી ગળતખોર આજથી ગળત ચક્રવર્તી 16,000 તો દેવ છે એની સેવા કરતા. એ ચક્રવર્તી સાધુ થયા નગ્ન. આજથી વર્ષ સુધી ગળતખોર આંગળા ધોળે એવું આવ્યા. રોગ મટાડીને તમારો અરે શું ચોપડી ત્યાં રોગ મટી ગયા. પોતાનું શું ચોપડી એમ મટે એ તો અંદર રાગ ચડી અને એ કર્મ પડે ત્યારે રોગ મટે. એનું નામ મટ્યું કહેવાય. આમ અમારી પાસે લબ્ધિ છે એવી કે આમ રોગ મટી જાય. પણ એ કારણે શું છે? રોગના કર્મનો ઉદય છે એને આત્માના ધ્યાન દ્વારા તાળવો એ રોગનો નાશનો ઉપાય છે. હવે આવા રોગ તો મુનિ ધર્માત્માને હોય છે. શુદ્ધાત્મ પ્રણતિને પામેલા રોગી કે શુદ્ધાત્મ પ્રણતિને પામેલા ગુરુ પોતાથી વડેલા મુનિ હોય. આત્મ ધ્યાન ને આત્માના આનંદને પામેલા ગુરુ વડેલા વડીલ અને શુદ્ધાત્મ પ્રણતિને પામેલા બાળ જીવ હોય. 8 વર્ષના બાળક રાજકુમાર હોય અને દીક્ષિત થયા હોય. વૈરા સમજાય છે કાંઈ 8 વર્ષના આવે છે ને આમાં ધ્રુવ નું નથી. ધ્રુવ એ વૈરાગી છે. આ વસ્તુ જુદી અને એને વૈરાગ એટલો વૈરાગ નાની ઉંમરમાં એને વૈરાગ થઈ ગયો. બાવા ખૂબ બાવા નાટક જોયું મેં ઘણા વર્ષની વાત છે. 8 ભાવનગરમાં નામ ભાવ માં નવી હતી ત્યાં જૂની એટલો કેટલો વૈરાગ ભાખરી હોય તો શું કહેવાય ઘોડી હે
ભાવનગર થિયેટર નું 60 ની વાત છે, સંમત 1966 છે. જિલ્લા પડદા હોય ને બે કટકા જંગલ લાગે, ઊંડું બાળક ઇન્દ્રાણી દેવ ઉપરથી ઉતારે ને બધા લાકડા ઉપરથી બે બાજુ એને ચલાવે. આ મારું શરીર આવું છે, આવું સુંદર છે, કોમળ છે, આ છે નાટક જોયું. ત્યારે જવાબ આપે છે, માતા તારા શરીરની કોમળતાની શું વાત કરીએ, જો કદાચિત અવતાર ધારણ કરું તો તારે પેટે આવીશ. હે પણ બીજું તો છે. એવા રાજકુમાર હોય 8 વર્ષની દીક્ષિત આપો. અહીં તો આત્માના આનંદ સ્વરૂપ અને શુદ્ધ ઉપયોગને અંગીકાર કરી સાધુ પદ થયું છે. 8 વર્ષના બાળક છે, નાની એક મૂર્તિથી હોય અને એક કમળનું નામ છે. વનના સિંહની પેટે ઈચ્છા નથી આવે, જંગલમાં ચાલ્યા જાય, કોઈ હારે ન હોય. એવી સ્વરૂપની અંદર શુદ્ધ ચૈતન ભગવાન એની એવી લીલતા જાગી છે ને, સમજાવું? એવા બાળ પણ છે શુદ્ધ ઉપયોગની પરિણતિ ને શુદ્ધ દશા. એની મુનિ બીજા છે, એને શુભ રાગનો ભાવ હોય ત્યારે એની સેવા કરવા માટે કોઈ વૈદને પૂછવું પડે એમ છે. બીજું ને ભાઈ પૂછવું પડે, ભાઈ અમારે આ સંસાર કોઈ ધર્માત્મા શુદ્ધ પરિણતિ વાળા પોતે પણ છે અને એવા શુદ્ધ દશા વાળા એ પણ છે. એને માટે કોઈ રોગ આદિ પૂછવું પડે. સમજાય છે? કાંઈ આને શું આ શું છે નિદાન આદિ એ આટલું વાતચીત કરવી પડે. નહીતર સાધુ તો એ વિના બીજા અરે વાતચીત કરવા નવરા એમ કે છે. સમજાણું? કાંઈ બાળ વ્રત કોઈ વ્રત હોય સાધુ 50, 60, 70, 80, 100 વર્ષ થઈ ગયા વ્રત હોય. મુનિ આત્માના આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ઢગલા અંદર ચૈતન્ય આનંદની ધારા વહતી હોય, શરીર જીર્ણ થઈ ગયું હોય તો એવા સમૂહની સેવાના નિમિત્તે જ એમ પછી એવા સાધુની સેવા પગ ચંપી આદિ છે ને અંદર તે અંદર નથી. નિર્વદ વ્યાવર્તન કુર્વંતી છે ને એવા સંત કાયેન કિંપી નિર્વદ વ્યાવર્તન કુર્વંતી શિખાયાથી અંદર છે ટીકામાં છે. વચ્ચેના ધર્મોપદેશમ અને ઔષધ અનપાના દિગ્રસ્તા નામાધીન બોલી છે. સમજાણું? કાંઈ એ છે ધર્માત્મા આત્માના આનંદનું ભાન છે, શુદ્ધ ચિદાનંદનો ધર્મ પ્રગટ્યો છે અને બીજાને પણ એવો ધર્મ પ્રગટ થયો છે. તો એના સેવાને નિમિત્તે શુભ ઉપયોગી શ્રમણને જેને રાગ આવ્યો શુભ પુણ્ય છે, ધર્મ નથી પણ આવ્યા વિના રહેતો નથી. આવ્યો ત્યારે શુદ્ધાત્મ પ્રણતિ સુનજનો સાથે વૈદો એને ક્યાં ધર્મનું પાન હતું? એ શુદ્ધાત્મ પ્રણતિ સુનજનો છે બિચારા. મિથ્યા દ્રષ્ટિ હોય, અજ્ઞાની હોય, આન કાંઈ ન હોય પણ એમ જયારે આવા મુનિને આવા સંતો માટે કોઈ પૂછવું પડે કે ભાઈ આને કેમ છે. કાંઈ એવા શુદ્ધાત્મ પ્રણતિ શૂન્યજનો સાથે કે જેને ધર્મ દશા છે નહીં, ધર્મનું ભાન નથી એવા વૈદો ને ડાક્ટરો હોય. ડાક્ટર તો ઓલા પણ આ તો વૈદો હોય સારી. ડાક્ટર તો બધી ક્યાં હતા? હવે તો બધી વિલાયતી દવાઓ થઈ ગઈ ને એમની
એ વખત દેશી દવાઓ બધા દેશી હતા. એવા વૈદો સાથે આત્મા ધર્મને પરણવેલા મુનિને ધર્મ થયેલા મુનિઓને માટે પૂછવું પડે. તો વાતચીત પ્રસિદ્ધ છે, જનો સાથે વાતચીત પ્રસિદ્ધ છે. શાસ્ત્રમાં અનિશ્ચિત છે, શાસ્ત્રમાં એનો નિષેધ કર્યો નથી. પૂછવું પડે. એને અજ્ઞાની હોય, મિથ્યાદર્શી હોય, પરંતુ બીજા નિમિત્તે પણ પ્રસિદ્ધ છે એમ નથી. આ સિવાય ધર્માત્મા સંત મુનિ બીજા વૈદો સાથે આ વાતચીતો કરે બીજી રીતે નથી. કેમ દવા તમે કરો તેમ થવાનું છે, કેમ દવા થાય, આમ કેમ થાય, એ વાતચીતનો મુનિને અવસર હતો. સમજાણું કાંઈ? જો આ સાધુ પદ પરંતુ બીજા નિમિત્તે પણ પ્રસિદ્ધ છે. એ વાત કરવા લાયકનો પ્રસંગ છે એમ છે નહીં. 10:53 થઈ. હવે આ કકરાજી ભાષા આ પ્રશ્ન કર્યો છે ને, આ રૂપન ચિંતન કામ કરતું એ 53 ગાથા થઈ. ધર્માત્મા સંતે આત્માની શાંતિ વિતરાગતા અંદર અનુભવ થયો છે અને શુદ્ધ પરિણતિ વર્તે છે. પરંતુ એ તે અવસ્થા વિતરાગી નિર્દોષ દશા વર્તે છે. એવા સંતને શુભ વિકલ્પ થયો, શુભ રાગ. તો એવા શુદ્ધાત્મકને રમણતા કરનારા પ્રાણી શાંતિ સાધુ બાળ વૃદ્ધ ગુરુ એને માટે વહી મિથ્યા દ્રષ્ટિ હોય, અજ્ઞાની હોય તો પણ એની સાથે વાત કરવી પડે. એ વાતનો નિષેધ. એ સિવાય બીજી રીતે વાતચીત કરવાનો એને પ્રસંગ હતો નિષેધ છે. કાંઈ ત્યાં તમારી દુકાન છે, એવું ચાલે છે. નીચે છે ને પણ હોય છે ને અત્યારે કેટલાક ઠેકાણા નામ જુઓ ને. એવું સાધુ હાથા હોય એને એવો પ્રસંગ હોઈ શકે નહીં. એવો એને વિકલ્પ જ નથી. એ જાતનો પ્રસંગ જ એને હોય. એને સાધુ અને એને વિતરાગ દિશા કરવામાં હવે 254 એ રીતે કહેવામાં આવેલા શુભ ઉપયોગનો શુભ રાગ વિકલ્પ પુણ્યનો ભાવ એ ગૌણ મુખ વિભાગ દર્શાવે છે. હવે 2 ભાગ બીજા પડ્યા. મુનિને શુભ રાગ ગૌણ છે અને ગ્રસ્ત ધર્મીને તે શુભ રાગ મુખ્ય છે. ધર્મી સંયત દ્રષ્ટિ ભીડ છે, શુદ્ધાત્મક પરિણતિ પ્રગતિ છે, એને સાવ ધર્મને યોગ્ય એને શુભ યોગ છે મુખ્ય છે. અને મુનિ છે એને શુભ યોગ છે તે ગૌણમાં છે. એના 2 ભાગ પાડે છે. એ તો પુનબંધનું કારણ શુભ યોગ. ના એ ક્રમશ પરંપરાનું કારણ કહી છે. પરંપરા ને ક્રમશ 2 શબ્દ પડ્યા છે ને. અમૃતચંદ્રાચારમાં ક્રમ પડ્યો છે. અમૃતચંદ્રાચારમાં દેખો ક્રમશ અને ભાઈમાં 2 પડ્યા છે. જયસનાચાર સદુપયોગ કર્યા પરંપરા મોક્ષનું લભ્યતે ગ્રસ્ત અને નિશ્ચય લાભો ભવતી સતત પરંપરા નિર્વાણ. મનની સાથે સેવા કરવામાં શુભ યોગીને સત્વાતોને મળે અને એ શુભ યોગીને પરંપરા મોક્ષનું કારણ થાય. ગ્રસ્તને પરંપરા એટલે પહેલો શુભ રાગ છૂટ્યો છે અને પછી શુભ રાગ છોડીને શુદ્ધમાં આવશે ત્યારે મુક્તિ થશે. નવા ગાથાની ઘણી તકરાર કરે છે. બીજા ઘણા હતા. આમાં આવે છે જો આમાં લખ્યું શુભ યોગથી ગ્રસ્ત ને પરંપરા મોક્ષ થાય. ગાથા તો પરંપરાનો શબ્દ નથી પણ પરંપરા અર્થ થતી આવશે ખુલાસો
सा ऐसा पसद्भूता समणानम वा पूर्णोदरस्थानम चर्या परेति भणिदा उत्कर्ष साए परम लहदी सोखम। नीचे हरगीत शुभ चर्या समण ने वળી મુખ્ય હોય ગ્રહસ્થને તેના વડે જ ગ્રહસ્થ પામે મોક્ષ સુખ ઉત્કર્ષને તેના વડે જો વ્યવહારથી તેના વડે જો એ વ્યવહારનું વાત છે. હા બધા બાપ સંસ્કૃત ટીકામાં છે. પેલા અનુયાસ લ્યો, અનુયાસ છે ને. આ પ્રશસ્ત ભૂત ચર્યા, પ્રશસ્ત નામ શુભ રાગ નું આચરણ સમજાય છે કાંઈ? પ્રશસ્ત છે ને આમાં શું કહ્યું છે? પ્રશસ્ત ભૂતા ધર્માનુરાગ રૂપા લ્યો, પ્રશસ્ત ભૂતા ધર્માનુરાગ રૂપા આ બધું છે. ગ્રહસ્થ કે મુનિ બે આત્મદર્શન ને ધર્મી તો બે છે. એકલા ગ્રસ્ત એમ નહીં, ગ્રસ્તાશ્રમમાં પણ આત્મ સમ્યક દર્શન પામેલા છે અને શુદ્ધ પરિણતિ એ ઉપરાંત થોડી વિશેષ પણ થઈ છે, શાંતિ વિશેષ વધી છે. હા પણ એને જયારે શુભ જોગ હોય છે એ અશુભ ને ટાળવા માટે અને સેવા આદિ કરવાથી મુનિને શુભ જોગીને સમજાય છે. એમાં તો એમાં મુનિ તરફથી નિશ્ચય ધર્મનો ઉપદેશ મળે, એનો લાભ થાય અને એ કર્મ કરતા ક્રમશઃ એ શુભ રાગને ટાળી અને મુક્તિને પામે. માટે શુભ રાગથી એને પરંપરા મુક્તિ થાય એમ કહેવામાં આવ્યું. સમજાણ કે શુભ રાગ કઈ મુક્તિનું કારણ નથી, એ તો બંધનનું કારણ છે. હા, પ્રશસ્ત ભૂત ચર્યા એટલે ધર્મચર્યા, એને ધર્માનુરાગનો શુભ ભાવ. સમણું નામ સાધુને ગૌણ હોય છે અનુયાસમાં, અને ગ્રસ્તોને તો મુખ્ય હોય છે. જો પરા એમ શાસ્ત્રમાં કહ્યું છે, મુખ્ય હોય છે એમ કહ્યું છે. અને તેનાથી પરમ સુખ લભતે, પરમના ઉત્કર્ષ સુખને પામે. એટલે કાંસમાં કરવું પડ્યું એ જય સનાતન ટીકામાં. પરંપરા એ ગ્રસ્તો પરમ સુખને પામે છે. રાગ તો સંકેતી સાવકને પણ પૂર્ણ બંધનું જ કારણ છે. જાણું કાંઈ ધર્મ નથી. હા, પણ એને અશુભ ભાવને બચવા માટે ઘણા અશુભ ભાવ હોય છે, એને માટે એનો શુભ ભાવ મુખ્ય ગણવામાં આવ્યો. અને એ શુભ ભાવને છોડીને અલ્પકાળમાં કેવળ જ્ઞાન પામશે, નિર્વાણને પામશે. તેથી શુભ યોગને પરંપરા એ મુક્તિનું કારણ કહેવામાં. અમૃતચંદ્રાચાર્ય ક્રમશ કહે છે, ક્રમશ પરમ નિર્વાણનું સુખનું કારણ. દેખો ખુલાસો તો અમૃતચંદ્રાચાર્ય પોતે કરે. ઠીકા એ રીતે શુદ્ધાત્માનુરાગ યુક્ત ઠીક અમૃતચંદ્રાચાર્ય ખુલાસો કરી દેખો. શુદ્ધાત્માનું અનુરાગ યુક્ત પ્રશસ્તચર્યા રૂપ શુદ્ધ સ્વરૂપના પ્રેમ વાળો શુભ રાગ, પવિત્ર ભગવાન આત્મા આનંદ સ્વરૂપ એવો શુદ્ધાત્માનું અનુરાગ, એનો જે પ્રેમ એવો સહિત પ્રશસ્તચર્યા શુભ રાગનું આચરણ, એ આ શુભ ઉપયોગ વર્ણવામાં આવ્યો. यह स्वर्णपुरी अति पावन है।
स्वर्णपुरी अति पावन है।